નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે ઘણા બધા પ્રકારના લાડુ ખાધા હશે, જેમ કે બુંદીના લાડુ, ઘઉંના લોટના લાડુ, ચણાના લોટના લાડુ વગેરે. પરંતુ શું તમે ક્યારે પણ કેરીના લાડુ ખાધા છે? તમને એવું થશે કે આ કેવો પ્રશ્ન છે, આના લાડુ તો હોઈ નહીં શકે. પરંતુ તમને જાણી નવાઈ લાગશે કે આ લાડુ બનાવાય પણ છે અને ખૂબ શોખથી ખવાય પણ છે. તો કેરી એ ફળોનો રાજા છે, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હવે આ કેરીમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. હવે ઉનાળાની ઋતુ છે જ એટલે તમને કેરી તો સરળતાથી મળી જ જશે. તો પછી રાહ શાની જોવાની? તમે ઈચ્છો તો આ કેરીમાંથી જ સ્વાદિષ્ટ લાડુ પણ ખાઈ શકો. તો હવે એને બનાવવા માટે તમને જોઈશે અડધો કપ કેરીનો પલ્પ, અડધો કપ કન્સેન્ટ મિલ્ક, 1 કપ નારિયેળની છીણ, 1 ચમચી એલચી પાવડર અને અડધો કપ મિક્સ્ડ ડ્રાયફ્રૂટ્સ. તો સૌથી પહેલાં એક જાડા તળિયાવાળા પેન લઈ લો અને એને ગેસ ઉપર મૂકી દો. હવે એને ધીમા તાપે તમારે ગરમ થવા દેવાનું છે. હવે એમાં તમે નાળિયેરની છીણ ઉમેરી દો અને એને સારી રીતે તળી કાઢો. એકવાર તળાઈ જાય એટલે એને પ્લેટમાં કાઢી કાઢો. હવે આમાં જ તમારે કેરીનો પલ્પ ઉમેરવાનો છે. તમારે કેરીના પલ્પને જ્યારે તમે પેનમાં એડ કરો તો એને થોડી વાર રાંધવાનું પણ છે. સતત હલાવતા રહેજો, નહીં તો તળિયે ચોંટી જશે. હવે એમાં જ તમારે કન્સ્ટન્ટ મિલ્ક, ડ્રાયફ્રૂટ્સ, એલચી પાવડર એડ કરવાનો છે. હવે એને સારી રીતે મિક્સ કરી દો. તેને એવી રીતે હલાવો કે એ લોટ જેવું કઠણ અને નરમ થઈ જાય. હવે ગેસની ફ્લેમ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને નાના નાના ગોળા વાળી દો અને જેમ આપણે લાડુ બનાવીએ છીએ બસ એવી જ રીતે એને વાળી લો. હવે એકવાર આ લાડુ બની જાય એટલે જે નારિયેળની છીણ છે એની અંદર એને લપેટી કાઢો. એટલે આ જે લાડુ છે એની જે કોટિંગ છે એ આ છીણની જ રેડી થઈ જશે. બસ તૈયાર થઈ ગયા તમારા મેંગોના લાડુ. તો મિત્રો, આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય અને બહાર માર્કેટમાંથી લાવીએ છીએ તો બુંદીના લાડુ, ચણાના લોટના લાડુ, ઘઉંના લોટના લાડુ વગેરે. પરંતુ જો આ વખતે તમે કંઈક નવું ખાવા ઈચ્છતા હોય તો તમે રેસીપીને ટ્રાય કરી શકો. અને આમ પણ કેરી તમે જ્યાં જોશો ત્યાંથી તમને મળી જ જવાની છે, કારણ કે કેરીની આ ઋતુ છે. તો કેરીના રસિકોને આ એક નવી વાનગી મળી જશે, જે ખાવામાં પણ ખૂબ મજેદાર છે અને કંઈક નવો ટેસ્ટ પણ આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.